તો રાતે રાતેને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું સરસ મજાના અળવીના પાનના ગુજરાતી પાતરા। જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા સરસ મજાના પાતરા બનાવીશું આપણે। તો પાતરા બનાવવા માટે મેં અહીંયા અળવીના પાન ધોઈ અને સાફ કરી લીધા છે। હવે આપણે તેની આ ઉપરની રગ આવે તે કટ કરી લઈશું આ રીતે। બધા પાનમાંથી આપણે આ રીતે તેની ઉપરની રગ કટ કરી લઈશું। રગ કટ થાય ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ થવા માટે મૂકી દઈએ। હવે આપણે એક બાઉલમાં ચણાનો લોટ લેશું, પછી તેમાં મીઠું, હળદર, ચટણી, ખાંડ, લીંબુ અને બેકિંગ સોડા નાખીશું। પછી આપણે તેમાં લીંબુ નીચોવી લેશું। હવે આપણે તેમાં થોડું એવું પાણી નાખી અને તેનું સરસ મજાનું બેટર બનાવી લેશું। બેટર બની જાય પછી આપણે આ રીતે પાનમાં લગાવી દઈશું। આપણે પાનને એક ઉપર એક એમ મૂકતા જઈશું અને બેટર લગાવતા જઈશું। આ રીતના આપણે પાનમાં બેટર લગાવી અને તેના રોલ વારી લેશું। હવે આપણું પાણી ગરમ થઈ ગયું હશે તો આપણે તેમાં રોલ વારેલા છે તે મૂકી દઈશું। જો મેં 3 રોલ વારેલા છે તો ચેક કરી લઈએ કે આપણા રોલ બફાઈ ગયા છે કે નહીં। તો જો આપણા રોલ બફાઈ ગયા પછી મેં તેને કટ કરી લીધા છે। હવે આપણે એક તપેલીમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ, હિંગ, લીમડો, સફેદ તલ અને પાતરા ઉમેરી દઈશું। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો જુઓ બની ગયા છે ને આપણા સરસ મજાના ગુજરાતી પાતરા। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।